નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 6 માં પ્રકરણ નંબર 2 પૂર્ણાંક સંખ્યાઓનો અભ્યાસ કરતા હતા। એમાં આગળના લેક્ચરમાં આપણે પૂર્ણાંક સંખ્યાઓનો સંખ્યા રેખા પર બાદબાકી અને ગુણાકાર બંને કઈ રીતે કરવો એનો અભ્યાસ કર્યો હતો। એમાં બાદબાકીમાં એવું કીધું હતું કે તમારે બાદબાકી કરવી હોય તો પૂર્ણાંક સંખ્યામાં કોઈ પણ સંખ્યા અથવા તો પૂર્ણ સંખ્યા હોય એ બાદ કરી હોય તો આપણે સંખ્યા રેખા પર કઈ બાજુ ખસવાનું, ડાબી બાજુ। ગુણાકારમાં એવું કીધું હતું 0 થી શરૂઆત કરીને સમાન અંતરે, એટલે તમને એવું કીધું હોય 3 ગુણ્યા 2, એનો મતલબ એવો કે 3નું 2 વખત પુનરાવર્તન, એટલે 3 અને બીજી વખત 3 જવાનું, એટલે આપણને શું મળતો હતો? આપણો જવાબ। હવે ત્યારબાદ આજના લેક્ચરમાં આપણે પૂર્ણ સંખ્યાઓના ગુણધર્મો, તો પ્રથમ તો અહીંયા પૂર્ણ સંખ્યાઓની વાત છે એટલે આપણને ખબર પડે કે પૂર્ણ સંખ્યામાં કઈ કઈ સંખ્યાઓનો સમાવેશ થાય। તો 0, 1, 2, 3 અહીંયાથી લઈને અનંત સુધી સમાવેશ થાય। એના ગુણધર્મ, તો ગુણધર્મ એટલે ધારો કે આપણે મીઠું હોય, મીઠું એને ચાખીએ તો આપણને સ્વાદે મીઠું કેવું લાગે? ખારું લાગે। તો એનો મતલબ એમ કે જે ખારું છે એ મીઠાનો શું થયો? ગુણધર્મ થયો। એવી રીતે અહીંયા પૂર્ણ સંખ્યાઓના ગુણધર્મો એનો આપણે અહીંયા ચર્ચા કરીએ તો એના વિવિધ ગુણધર્મો છે। એમાં પહેલો જે ગુણધર્મ છે એ છે સંવૃત્તતાનો ગુણધર્મ। કેવો? સંવૃત્તતા। તો સંવૃત્તતાનો ગુણધર્મ એટલે શું? કે હું કોઈ પણ બે પૂર્ણ સંખ્યા લઉં। કેવી સંખ્યા? અહીંયા આપણે ફક્ત પૂર્ણ સંખ્યાઓની જ વાત કરીએ છીએ, બીજી કોઈ સંખ્યાઓ લેવાની નથી, એટલે 0 થી લઈને અનંત સુધી કોઈ પણ બે પૂર્ણ સંખ્યાઓ લઉં તો પ્રથમ અહીંયા આપણે શું કરવાનો? સરવાળો। મેં અહીંયા કોષ્ટક સ્વરૂપે દર્શાવેલું, ક્રમ પછી ક્રિયા એટલે પહેલાં સરવાળા માટે જોવાનો, બાદબાકી માટે, ગુણાકાર માટે અને ભાગાકાર માટે। તો પ્રથમ આપણે સંવૃત્તતાનો ગુણધર્મ કઈ ક્રિયા માટે? સરવાળા માટે જોઈ તો આપણે એવું એનું વિધાન કહી શકીએ, જો હું કોઈ પણ બે પૂર્ણ સંખ્યા લઉં અને એનો સરવાળો કરું, શું કરું? સરવાળો, અને જે મને જવાબ મળે એ પૂર્ણ સંખ્યા જ મળે તો આપણે એવું કહી શકીએ કે પૂર્ણ સંખ્યા એ સરવાળાની ક્રિયા માટે સંવૃત્તતાનો ગુણધર્મ ધરાવે છે। શું? હજુ એક વાત કે કોઈ પણ બે પૂર્ણ સંખ્યાનો જો સરવાળો હું કરું અને મને જવાબ પૂર્ણ સંખ્યા જ મળે તો આપણે એવું કહી શકીએ કે પૂર્ણ સંખ્યા એ સરવાળાની ક્રિયા માટે સંવૃત્તતાનો ગુણધર્મ ધરાવે છે। તો આપણે ચેક કરી લઈએ કે હું કોઈ પણ બે પૂર્ણ સંખ્યા લઉં તો પૂર્ણ સંખ્યા આપણે યાદ રાખી લેવાનું, પહેલાં તો ખબર જ છે આપણને 0 થી લઈને અનંત સુધી આ પૂર્ણ સંખ્યાનો શું થયો? ગણ થયો। હવે પહેલાં શેની માટે જોવાનું? સરવાળા માટે। હું આજે આપણો ગણ રહ્યો 0 થી લઈને અનંત સુધી, એમાંથી કોઈ પણ બે કેવી સંખ્યા લઉં? પૂર્ણ સંખ્યા। તો પૂર્ણ સંખ્યા ધારો કે મેં એક લીધી 2 અને બીજી લઉં 10, આ બંને કેવી સંખ્યાઓ છે? પૂર્ણ સંખ્યા। બંનેનો શું કર્યો મેં? સરવાળો। કેમ? આપણે કઈ ક્રિયાઓ માટે અહીંયા જોઈ છીએ? સરવાળા માટે। તો 2 + 10 બરાબર કેટલા થાય? 12। તો તમે જુઓ આ કેવી સંખ્યા? પૂર્ણ સંખ્યા। આ કેવી સંખ્યા? તો કે પૂર્ણ સંખ્યા। અને જે જવાબ આવ્યો મારે એ પણ કેવી આવી? પૂર્ણ સંખ્યા જ મળી આપણને। તો આવી રીતે તમે કોઈ પણ બે પૂર્ણ સંખ્યા લેશો અને એનો જવાબ મેળવશો તો તમને જવાબ કેવો મળશે? જે આવે એ પૂર્ણ સંખ્યા જ મળશે। એટલે આપણે એવું કહી શકીએ કે પૂર્ણ સંખ્યા એ સરવાળાની ક્રિયા માટે કયો ગુણધર્મ? સંવૃત્તતાનો ગુણધર્મ ધરાવે છે। તો અહીંયા મેં સંખ્યા સ્વરૂપ લખ્યું, એટલે સંખ્યા કોઈ દર્શાવી શકું, અથવા તો વ્યાપક સ્વરૂપ। વ્યાપક સ્વરૂપ એટલે આપણે કોઈ સંખ્યા છે એની જગ્યાએ કોઈ મૂળાક્ષર ધારી લેવાનું। એટલે જુઓ કે કોઈ પણ પૂર્ણ સંખ્યા A અને B માટે, આ એ શું? પૂર્ણ સંખ્યા, બી શું? પૂર્ણ સંખ્યા, એટલે એની કિંમત તમે 0 થી લઈને અનંત સુધી ગમે એ લઈ શકો અને બીની કિંમત પણ 0 થી લઈને અનંત સુધી કોઈ પણ લઈ શકો। એટલે કોઈ પણ પૂર્ણ સંખ્યા A અને B માટે A + B બંનેનો શું? સરવાળો પૂર્ણ સંખ્યા જ મળે
છે। આ શું મેં કીધું? સંખ્યા સ્વરૂપ। એટલે અહીંયા સંખ્યા દર્શાવી નથી, પણ સંખ્યા આપણે કઈ લીધી? એ અને બી। એ અને બી કહીએ આપણે કોઈ પણ પૂર્ણાંક સંખ્યા, કોઈ પણ પૂર્ણ સંખ્યા। પૂર્ણ સંખ્યા એટલે 0 થી લઈને અનંત સુધી। તો એનો સરવાળો કરું તો આપણને શું મળે? પૂર્ણ સંખ્યા જ મળે। જો તમને એમ કે સંવૃત્તાની વ્યાખ્યા લખો તો આપણે એવું લખી શકીએ, જો કોઈ પણ બે પૂર્ણ સંખ્યાનો હું સરવાળો કરું, જેના માટે કીધું એના માટે, સરવાળા માટે કીધી હોય તો કોઈ પણ બે સંખ્યાનો પૂર્ણ સંખ્યાનો હું સરવાળો કરું અને જવાબ જો આપણને પૂર્ણ સંખ્યા જ મળે તો આપણે એવું કહી શકીએ કે તે કયો સંવૃત્તાનો ગુણધર્મ ધરાવે છે। નોંધ, તો નોંધમાં આપણે લખી નાખી કે પૂર્ણ સંખ્યાનો સરવાળો કેવો છે? સંવૃત્ત છે અથવા તો સંવૃત્તતાનો ગુણધર્મ ધરાવે છે। બરોબર, અહીંયા હું ટૂંકમાં લખું કે પૂર્ણ સંખ્યાનો સરવાળો કેવો છે? સંવૃત્ત છે, અથવા તો કે પૂર્ણ સંખ્યા એ સરવાળા માટે સંવૃત્તતાના ગુણધર્મોનું પાલન કરે છે, એવું પણ તમે અહીંયા લખી શકો। બરોબર, હવે ત્યારબાદ બીજી ક્રિયા એટલે બાદબાકી માટે। તો બાદબાકી માટે પણ ગુણધર્મ બદલાય નહીં। શું ચેક કરવાનું? ખાલી અહીંયા આપણી ક્રિયા જ બદલાણી। અહીંયા સરવાળો હતો, અહીંયા શું થઈ? બાદબાકી। તો બાદબાકી માટે શું કરવાનું? જો હું કોઈ પણ બે પૂર્ણ સંખ્યા લઉં અને એની શું કરું? અહીંયા સરવાળો કર્યો તો હવે શું કરું? એની બાદબાકી। અને જો મને પૂર્ણ સંખ્યા જ મળે તો આપણે એવું કહી શકીએ કે બાદબાકીની ક્રિયા માટે પૂર્ણ સંખ્યા એ સંવૃત્તતાનો ગુણધર્મ ધરાવે છે। પણ આપણે અહીંયા ચેક કરી જોવી કે હું અહીંયા લઉં આ પૂર્ણ સંખ્યા, આ પણ પૂર્ણ સંખ્યા, જવાબ 8 આવે, 10 - 2 તો 8 આવ્યો, તો એનો મતલબ આપણે એવું કહી શકીએ કે હા, કે આ પણ આપણે બાદબાકી છે, સંવૃત્તતાનો ગુણધર્મ ધરાવે। પણ શું આ બધી જ સંખ્યા હું લઉં કે બધી જ કોઈ પણ પૂર્ણ સંખ્યાની હું બાદબાકી કરું તો આ નિયમ શક્ય બનશે? તો જો હું અહીંયા 10 - 2 છે એની જગ્યાએ 3 - 4 કરું તો 3માંથી તમે 4 બાદ થાય। તમારે અત્યાર સુધી થાય નહીં, પણ આગળના ધોરણોમાં ભણશો કે 3 - 4 એનો જવાબ -1 આવશે। બરાબર, પણ જે એ -1 રહ્યો એ પૂર્ણ સંખ્યા નથી, પૂર્ણ સંખ્યા નથી। બરાબર, આ 3 પૂર્ણ સંખ્યા તો હા, 4 પૂર્ણ સંખ્યા તો કે છે હા, મેં બંનેની શું કરી? બાદબાકી, અને જવાબ આવ્યો એ પૂર્ણ સંખ્યા મળી નહીં। કેવો જવાબ આવે? -1 આવે, એ પૂર્ણ સંખ્યા હોય નહીં। તો આપણે આવું કહી શકીએ કે બાદબાકીની ક્રિયા માટે પૂર્ણ સંખ્યા એ સંવૃત્તતાનો ગુણધર્મ ધરાવતી નથી। કેમ? કારણ કે મેં અહીંયા બે પૂર્ણ સંખ્યાની બાદબાકી કરીને જવાબ આપણને પૂર્ણ સંખ્યા મળ્યો નથી। તો અહીંયા સંખ્યા સ્વરૂપે લખી તો આપણે આવું લખી શકીએ કે જે ઉદાહરણ આપણે લખવું હોય, સંખ્યા સ્વરૂપ કીધું એટલે આપણે કોઈ પણ ઉદાહરણ લખી શકીએ કે 3 - 4 બરાબર નથી કઈ પૂર્ણ સંખ્યા, એવું પણ લખી શકીએ। અથવા તો એવું પણ લખી શકીએ 3 - 4 બરાબર -1, જે પૂર્ણ સંખ્યા નથી। પણ -1નો તમારે અત્યારે છઠ્ઠા સુધી, અત્યારના આ પ્રકરણ સુધી ક્યાંય ઉલ્લેખ થયો નથી, એટલે અહીંયા આપણે આવું લખવું પડે કે 3 - 4નો જવાબ પૂર્ણ સંખ્યા આવતો નથી। બરાબર, અહીંયા સંખ્યા સ્વરૂપ દર્શાવ્યું મેં, 3માંથી 4 શું કર્યા? બાદ। અહીંયા કેમ એ અને બી લીધા? કારણ કે હું કોઈ પણ એ બી લેતો હતો એનો જવાબ શું આવતો હતો? પૂર્ણ સંખ્યા આવતો હતો। એટલે એ શું દર્શાવે તું? વ્યાપક સ્વરૂપ। વ્યાપક સ્વરૂપ એટલે કોઈ બધી જ પૂર્ણ સંખ્યાઓને આવરી લેતું સ્વરૂપ। બરોબર, એ અને બી સ્વરૂપે દર્શાવ્યું। જ્યારે અહીંયા સંખ્યા સ્વરૂપમાં મેં 3 અને 4 જ લીધી તો આનું જ પાલન થતું નથી। એટલે આપણે એવું કહી શકીએ કે પૂર્ણ સંખ્યાનો સરવાળો હતો, અહીંયા શું છે? બાદબાકી। બાદબાકી કયો ગુણધર્મ? સંવૃત્ત નથી, અથવા તો સંવૃત્તતાનો ગુણધર્મ ધરાવતો નથી। બરોબર, હવે ત્યારબાદ છે ગુણાકાર માટે। પ્રથમ સરવાળા માટે, ત્યારબાદ બાદબાકી માટે અને ગુણાકાર માટે। ગુણધર્મ કયો? એક જ, સંવૃત્તતાનો। તો ગુણાકારની ક્રિયા આવી એનો મતલબ શું? એમાં આપણે વાક્ય લખી શકીએ, જો હું કોઈ પણ બે પૂર્ણ સંખ્યાનો ગુણાકાર કરું અને મને જવાબ પૂર્ણ સંખ્યા જ મળે તો આપણે એવું કહી શકીએ કે ગુણાકાર માટે પૂર્ણ સંખ્યા સંવૃત્તતાનો ગુણધર્મ ધરાવે છે। તો આપણે ચેક કરી લઈએ, હું બે પણ પૂર્ણ સંખ્યા લઉં
3 ગુણ્યા 10 લીધી. આ કેવી સંખ્યા? પૂર્ણ સંખ્યા. આ કેવી સંખ્યા? પૂર્ણ સંખ્યા. 3 ગુણ્યા 10 એટલે 3 દાન 30. જવાબ કેવો આવ્યો? પૂર્ણ સંખ્યા. તો તમે આવી રીતે કોઈ પણ બે પૂર્ણ સંખ્યા લેશો અને એનો ગુણાકાર કરશો તો તમને હંમેશા જવાબ કેવો મળશે? પૂર્ણ સંખ્યા જ મળશે. એટલે અહીંયા આપણે શું લખવાનું? વ્યાપક સ્વરૂપ જ લખી નાખી કે કોઈ પણ કેવી સંખ્યા? પૂર્ણ સંખ્યા એ અને બી માટે અહીંયા શું હતો? સરવાળો. અહીંયા કઈ ક્રિયા છે? આપણે ગુણાકાર. એ ગુણ્યા બી એ પૂર્ણ સંખ્યા જ મળે છે. બરાબર? કે એ અને બીનો હું કોઈ પણ પૂર્ણ સંખ્યા લઉં એનો ગુણાકાર શું મળે? મને પૂર્ણ સંખ્યા જ મળે. તેથી આપણે કહી શકીએ કે પૂર્ણ સંખ્યા નો ગુણાકાર સંવૃત છે અથવા તો સંવૃતતાનો ગુણધર્મ ધરાવે છે અથવા તો સંવૃતતાના ગુણધર્મનું પાલન કરે છે. ત્યારબાદ ચોથો અને છેલ્લો શું છે? આપણો ભાગાકાર. તો ભાગાકારમાં હું એવું કહી શકું કે જો કોઈ પણ બે પૂર્ણ સંખ્યા લઉં અને એનો ભાગાકાર મને કેવો મળે? પૂર્ણ સંખ્યા જ મળે તો એ સંવૃતતાનો ગુણધર્મ ધરાવે છે એવું હું કહી શકું. પણ અહીંયા હું કોઈ પણ બે સંખ્યા લઉં, ધારો કે 3 અને 4 જ લીધી મેં. કેવી લીધી? 3 અને 4 જ લીધી. આ બંનેનો હું શું કરું? ભાગાકાર કરું. 3 ભાગ્યા 4 કરું તો આનો ભાગાકાર તો આપણે જવાબ આવશે પોઈન્ટમાં આવશે. એટલે એને દશાંશ સંખ્યા એવું કહેવાય, જે તમે આગળના ધોરણમાં અભ્યાસ એનો કરશો. પણ અહીંયા એટલું યાદ રાખવાનું કે હું કોઈ પણ બે પૂર્ણ સંખ્યાનો ભાગાકાર કરું, આ પૂર્ણ સંખ્યા અને આ કેવી છે? પૂર્ણ સંખ્યા. બંનેનો ભાગાકાર કરું તો આની જેમ કે પૂર્ણ સંખ્યા મળે નહીં. એટલે આપણે એવું કહી શકીએ કે ભાગાકારની ક્રિયા કઈ? પૂર્ણ સંખ્યાઓમાં જ ભાગાકારની ક્રિયા સંવૃતતાનો ગુણધર્મ ધરાવતા નથી. કઈ ક્રિયા? ફક્ત અહીંયા યાદ રાખવાનું પૂર્ણ સંખ્યાઓ. બરોબર? તો જો ભાગાકાર તો અહીંયા આની જેમ લખી નાખવું. કોઈ પણ આંકડો લખવું કે 3 ભાગ્યા 4 બરાબર નથી. બરાબર કઈ સંખ્યા આવે? અપૂર્ણાંક આવે અથવા તો દશાંશ સંખ્યા આવે. આપણે અહીંયા લખી નાખીએ બરાબર કેવી સંખ્યા? પૂર્ણ સંખ્યા. એટલે બેનો ભાગાકાર કરવું એનો જવાબ પૂર્ણ સંખ્યા મળતો નથી. તો અહીંયા લખી શકીએ કે પૂર્ણ સંખ્યાનો ભાગાકાર કેવો નથી? સંવૃત નથી. બરોબર? તો સંવૃતતાનો ગુણધર્મ એમાં તમારે યાદ શું રાખવાનું? જે ક્રિયા હોય, સરવાળો હોય, તો કોઈ પણ બે હું પૂર્ણ સંખ્યા લઉં અને એનો સરવાળો કરું અને જો જવાબ મને પૂર્ણ સંખ્યા જ મળે તો આપણે એવું કહી શકીએ કે સરવાળો એ સંવૃતતાનો ગુણધર્મ ધરાવે છે. જો આટલા કોષ્ટક સ્વરૂપ છે એમાંથી તમારે ઘણા બધા વિકલ્પો અથવા તો MCQ નીકળી શકે. ધારો કે એવું પણ નીકળી શકે કે પૂર્ણ સંખ્યા એ સરવાળા માટે સંવૃત છે, સાચું કે ખોટું? તો આપણને ખબર પડે કે સરવાળા માટે સંવૃતતાનો ગુણધર્મ ધરાવતી હતી એટલે એ વિધાન કેવું આવે? સાચું આવે. અથવા તો એવું પણ પૂછાઈ શકે કે પૂર્ણ સંખ્યા એ કઈ ક્રિયાઓ માટે સંવૃતતાનો ગુણધર્મ ધરાવે છે? તો આપણે જોયું તો કે સરવાળા માટે પણ એ કેવી છે? સંવૃત છે. અને ગુણાકાર માટે પણ કેવી છે? સંવૃત છે. અથવા તો એવું પૂછી શકે કે પૂર્ણ સંખ્યા એ કઈ ક્રિયા માટે સંવૃતતાનો ગુણધર્મ ધરાવતી નથી? તો આપણે બે સંખ્યાઓ, એક બાદબાકી અને બીજું ભાગાકાર, તો એ બે ક્રિયાઓ માટે સંવૃતતાનો ગુણધર્મ ધરાવતી નથી. બરોબર? તો આજના વિડીયોમાં આ કોષ્ટક ઉપરથી તમે ઘણા બધા પ્રશ્નો છે એના જવાબ સરળતાથી આપી શકો. તો હવે જે આગળનો વિડીયો લેક્ચર છે એમાં આપણે પૂર્ણ સંખ્યાના બીજા જે ગુણધર્મો છે એનો અભ્યાસ કરીશું. જે બીજો ગુણધર્મ સંવૃતતાનો છે, પછી આવશે ક્રમનો અને ત્યારબાદ જૂથનો ગુણધર્મો, એનો અભ્યાસ છે એ આપણે આગળનો જે વિડીયો લેક્ચર છે એમાં કરીશું.